ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં કોમર્શિયલ ગેસના બાટલાઓની અછત ઊભી થઈ છે ત્યારે સુરતની મોટાભાગની હોટલોમાં આ પ્રકારની ગેસ લાઇન છે, જેને લઈને હોટલોમાં ગેસ સપ્લાય મળી રહ્યો છે. પણ કહી શકાય કે હાઈવે અને અમુક જગ્યા પર ગેસ સિલિન્ડરો કોમર્શિયલ મળતા નથી. તેને લઈને સુરત હોટલ એસોસિએશન દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જે ગાઈડલાઇન છે તેને લઈને આપણે એક હોટલ ખાતે પહોંચ્યા છે. હોટલના માલિક આપણી સાથે છે, સીધા વાત કરીએ. સૌપ્રથમ આપનું નામ? મારું નામ ફેનિલ રેલિયા છે. ફેનિલભાઈ, કયા પ્રકારની ગાઈડલાઇન જારી કરવામાં આવી? તમારે ત્યાં તો ગેસ લાઇન છે જ, પણ જે જગ્યા પર ગેસના બોટલોથી કામ ચાલતું હોય છે એને લઈને એસોસિએશન દ્વારા ગાઈડલાઇન જાહેર કરી છે, તે શું છે? હોટલ એસોસિએશન દ્વારા બહુ સારી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં જે લોંગ કુકિંગ પ્રોસેસ હોય છે, ડીપ ફ્રાઈંગ હોય છે, સ્ટીમ પ્રોસેસ છે, ઇડલી ઢોસા, તે બધી વસ્તુઓ પર હમણાં મેનુ પરથી ટેમ્પરરી કાઢવાની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જેથી કરીને જે હમણાં સપ્લાય છે તે અમે લાંબો ચલાવી શકીએ. શું કારણ એની પાછળ? એલપીજી સિલિન્ડર્સનું શોર્ટ સપ્લાય ઓલરેડી થઈ ગયો છે અને એ જે અમારી પાસે એક્ઝિસ્ટિંગ સપ્લાય છે તે લાંબો ચાલે તે એના માટે આ પ્રિકોશન્સ અમે લઈ રહ્યા છે. બિલકુલ માલિક હતા, પણ જે ખરેખર હોટલોમાં કિચનના મુખ્ય વ્યક્તિ છે, આપનું નામ? મારું નામ સુરેન્દ્ર રાવત છે. સુરેન્દ્રભાઈ, આ જે નિર્ણય એસોસિએશને કર્યો છે, મેન્યુમાંથી ઇડલી ઢોસા કે સ્ટીમની આइटमों काढ़ी नाखी है, तो आनाથી શું ફાયદો થશે? इसमें फायदा होगा, गैस का कंजम्पशन कम होगा. जहाँ पे गैस लेना है तो कम से कम कंजम्पशन हो तो सभी लोगों को मैक्सिमम पहुँच जाए. और जहाँ पे गैस के बाटले वहाँ तो आज से आउट ऑफ स्टॉक हो चुके थे. काफ़ी होटल ऐसे जो हाईवे में सिटी में जिनके गैस के बाटले में चलो आज से बंद हो गए, तो उनके लिए बड़ी समस्या खड़ी हो रही है कि स्टाफ को खाना पीना कहाँ से खिलाएंगे. पर गैस लाइन में मिनो शॉर्ट करने का रीजन यही है कि कंजम्पशन कम होगा तो कम मैक्सिमम लोगों तक गैस पहुँच जाए, ताकि हम लोग को सपोर्ट कर सके. तो एसोसिएशन का कहना है कि हम लोग गवर्नमेंट को सपोर्ट करें, मिनों को शॉर्ट करें, लोगों को कम से कम खाने में जो भी गेस्ट आ रहा है वो संतुष्ट हो जाए, तो कंजम्पशन कम होगा तो मैक्सिमम लोगों तक गैस लंबा चल सके हमारा. तो हम लोग वही सपोर्ट करने के लिए खड़े हैं यहाँ पे. બિલકુલ હોટલ એસોસિએશને જે ગાઈડલાઇન જારી કરી છે ખૂબ જ મહત્વની ગાઈડલાઇન છે, કારણ કે જે હોટલોમાં ગેસ લાઇન છે ત્યાં તો વાંધો નથી, પણ દૂરના વિસ્તારો, હાઈવેની હોટલો કે જે સિલિન્ડર ઉપર ચાલે છે અને સિલિન્ડરોની છેલ્લા 2 દિવસથી અછત છે, કહી શકાય આજથી તો સિલિન્ડર નથી મળી રહ્યા, ત્યારે તમામ હોટલોએ એકબીજાનું ધ્યાન રાખીને મેન્યુમાંથી જે કે જે વધારે ગરમ વસ્તુ બનતી હોય અથવા તો જે સ્ટીમવાળી બનતી હોય, ઇડલી હોય, ઢોસા હોય, ઉત્તપમ હોય, આ તમામ વસ્તુઓને મેન્યુમાંથી કાઢી નાખે છે, જેને લઈને ગેસનો વપરાશ ઓછો થાય અને ખાસ કરીને કસ્ટમરો સાથે જે હોટલ સ્ટાફ છે તેમને ખાવા પીવાનો એક ગેસ મળી રહે તેમ પ્રકારનું આયોજન એસોસિએશન તરફથી કરવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.